થાનમાં ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। ખનીજ વિભાગે જામવાડી અને ભડુલામાં દરોડાની કામગીરી કરી। ખનીજ ચોરી કરનાર સામે ખનીજ વિભાગે કાર્યવાહી કરી। 100 જેટલા ખાડાઓમાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરતા હતા। 700થી વધારે મજૂરો ખાડાઓમાં કામ કરી રહ્યા હતા। શ્રમિકોની ખનીજ વિભાગે યાદી બનાવી છે। તમામ પરપ્રાંતીય મજૂરોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા વિજય ફોન લાઈન પર જોડાયા છે। વિજય, મજૂરોની યાદી બનાવવામાં આવી છે, કઈ રીતની કાર્યવાહી? જી જોઈ વાત કરવામાં આવે તો ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા મામલતદાર સહિતની ટીમ દ્વારા જે જામવાડી અને ભાડુલા સીમ વિસ્તારમાં જે ગેરકાયદેસર ખનીજ ખોદકામ કાર્બોરેશનનું કરવામાં આવી રહ્યું છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 100થી વધુ જે કુવાઓ ગેરકાયદેસર છે તેના ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મજૂરો કામ કરતા હતા। 700થી વધુ મજૂરોને હાલ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને હજુ પણ સ્થળ પર એસડીએમ દ્વારા તપાસ અને સમગ્ર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ જ આવડી મોટી રેડ પડી હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। જી જોઈએ। આભાર વિજય, જાણકારી આપવા માટે।